નમસ્કાર મિત્રો, આપે ક્યારે એવો વિચાર કર્યો છે ખરો કે આંધળા કૂતરા હોય એનું શું થાય? આપણી ગાડી જતી હોય એમાં કૂતરા છે એ કચડાઈ જાય, 2 પગ ભાંગી જાય, 3 પગ ભાંગી જાય, કૂતરા પેરેલાઇઝડ હોય, ગંભીર પ્રકારની બીમારીમાં સપડાયેલા હોય, કેન્સર થાય, આવા બધા કૂતરાઓનું શું થતું હશે? આવા કૂતરાઓનું ભવિષ્ય, એનું જીવન લાંબુ હોતું નથી. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સદભાવના શ્વાન આશ્રમ ચાલુ કરવામાં આવ્યો છે. અત્યારે આપ જોઈ શકો છો 149 શ્વાન કૂતરા જે ભગવાનના ધરતી ઉપરના પ્રતિનિધિ છે એ હાજર છે. ઘણા બધા કૂતરાઓ આંધળા છે, પેરેલાઇઝ છે, કેન્સરગ્રસ્ત છે, 2 પગ ભાંગી ગયેલા છે અથવા અન્ય ગંભીર પ્રકારની બીમારીમાં સપડાયેલા છે અને હજી આ આશ્રમમાં સતત આવા ડેમેજ થયેલા કૂતરાઓનો પ્રવાહ ચાલુ જ છે. સંસ્થાને આ બધા કૂતરાઓની દેખભાળ કરવાનો, જાળવણી કરવાનો, એના ખોરાકનો, એની દવાનો ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચ આવી રહ્યો છે. સમાજના શ્રેષ્ઠીઓને, સમાજના ભામાશાઓને અમારી 2 હાથ જોડીને નમ્ર પ્રાર્થના છે, સંસ્થાને આવા બધા શ્વાનોની સેવા માટે આપ આગળ આવો, આર્થિક રીતે આપ મદદ કરો. જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને આ ભગવાનના પ્રતિનિધિ એવા શ્વાન માટે મદદ કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર 9825077306. શ્વાનોની વ્યથા રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપ સૌને પ્રાર્થના.